નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક, સંગ્રહખોરો સામે થશે કાર્યવાહી। ગુજરાત પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાએ મળી રહે તે માટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાના દિશા નિર્દેશો આપ્યા છે। રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। આ માટે 38 જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરો દ્વારા દરરોજ કરવામાં આવે છે। જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી, સ્કોટિંગ અથવા જમાખોરી હોલ્ડિંગ ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરોને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે। જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જીવન જરૂરી ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે તો તેમના વિરુદ્ધ જીવન જરૂરી ચીજવસ્તુ અધિનિયમ 1995 હેઠળ કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટરો દ્વારા કરવામાં આવશે। છેલ્લા 6 વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો, રિટેલ ઇન્ફ્લેશન સૌથી ઓછા સ્તરે છે। એટલું જ નહીં, તમામ જીવન જરૂરી ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આ ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે। આ સમગ્ર બાબતોને ધ્યાને લઈને તમામ નાગરિકો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં।